ભોળા શંભુ તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હવે તો શ્રાવણ મહિનો બેઠો, આખો મહિનો વ્રત કરવાના, મંદિરે જવાનું, સત્સંગ કરવાનો, એવી મજા આવી જાય આ મહિનો તો. એ હાલો, એ હા ચંપા કાકી, કેમ છો? હા હું મજામાં. હર હર મહાદેવ. હા હો, આજે શ્રાવણ મહિનો બેઠો, મને તો શ્રાવણ મહિનો આવે ને તો એવી મજા આવે, મહાદેવનું નામ લેવાય, મંદિરે જવાય. ઈ ભવનાથે દર્શન કરવા જવા? હાથી હાલો ને જઈએ, કઈ જાવું છે? આવો ને સત્સંગ કર્યું, મજા આવી, દર્શન થાય ને મહાદેવના. હાથી બધું કહી દેજો, ટુકલીને જમપુરીને. હા તૈયાર થઈ જાય બીજું તો જઈએ જલ્દી. હા હો, માતા ઉપવાસ છે, પાછો પેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો. હા હો, હાથી આવો, કલાકમાં નીકળીએ, બધું તૈયાર થઈને શેરીમાં આવો. હા ઓલા નટુ કાકાની બસ છે ને, એમાં જ બધું વયું જાવ. એ હા ભલે હો. હા હર હર મહાદેવ. એ તમને કહું છું સાંભળો. હા બોલ, શું કામ છે? જેમ બધી બાયું છે ને, ભવનાથ મંદિરે જઈએ ને સત્સંગ કર્યું નું 2-3 કલાક સિવાય નહીં આવું હો. એ હો જઈ આવો, જાવ ઈ બાને સત્સંગ કર્યો. હા હો, આજથી જ મારા મહાદેવનો મહિનો બેઠો છે, એટલે અમે સત્સંગ કરવા તો જાવ જ ને. તો હું તૈયાર થઈ જાઉં હો, આ તો તમને હું કહી દઉં. હા જા. હાલો તમે પણ બધાય ભવનાથ મહાદેવના દર્શન કરવા. હાલો બધાય આવી ગયા ને? સંપા કાકી જો કેવા અસલ તૈયાર થયા. આરતી થાળી અસલ લીધી હો સંપા કાકી. આવો દીકરી, આ તો શ્રાવણ મહિનો બેઠો ને એવો હરખ થાય મહાદેવના મંદિરે જવાનો. હતી નટુ કાકા બસ લઈને ના આવ્યા. ઈ આવી ગયા લે નટુ કાકા. હાલો હાલો બેહી જાવ, ચટ કરો. સંપા કાકી તમે પેલા સડી જાવ, પછી તમે પાછા સડી નહીં શકો. હાલો સંપા કાકી સડી ગયા. છોકરા જત સડવા માંડો, મોડું થાય છે. કેમ બધાય બસમાં? હા કાકી હાલો મહાદેવનું ગીત ગાઓ. હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હાલો કાકી આવી ગયું ભવનાથ. હાલો હાલો જટ કરો, ઉતરો બસમાંથી. છોકરા હાથ પકડજો તમારી માયુના. આજે સોમવાર છે, તી બહુ ટ્રાફિક હે, ખોવાઈ જાવ તો ક્યાંય નાની. હા એ ઓ હે ભવનાથ મહાદેવ, તમારા દર્શન થયા છે. ઓમ નમઃ શિવાય. હાલો હાલો ઝટ અંદર જઈને વારો નહીં આવે દર્શનમાં. હો હાસી વાત છે કાકી. હાલો ઝટ આપણે હવે કીર્તન ગાવું ને મહાદેવના. હા હો હાલો હાલો કીર્તન ગાઈએ, બધે બેહી જઈએ હેઠા, પછી ગાઈએ. મહાદેવનું ગીત ગાવાની. આવો મજા આવી ગઈ. એ હર હર મહાદેવ, આજ તમારા ગીત ગાયા એવી મજા આવી ગઈ, તમારા દર્શન થયા ને અમારા ભક્તો નહીં તમારા દર્શન થયા. આવો તમે આપણે બધા અંદર તો દર્શન કરી રહ્યા, એક બાકી છે તો અંદર જઈને દર્શન કરી આવું ભવનાથ મહાદેવના, ને આપણા ભક્તો નહીં એના દર્શન કરાવું. એ ભવનાથ મહાદેવ આ વર્ષ સારુંમાં સારું જાય, બધાયને હાજર નરવા રાખજો, બધાયનું શરીર નિરોગી રાખજો, એવી મારી આશા. ને તમને જો મારા વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. હેપી શ્રાવણ મહિનો.